સો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે અનબોક્સિંગ કરવાના છે T800 અલ્ટ્રા સ્માર્ટ વોચ. T800 અલ્ટ્રા સ્માર્ટ વોચનો વિડીયો આગળ પણ એક મૂકેલો છે મારી ચેનલમાં. એ હિન્દીમાં છે, પણ હવે આજથી આપણે એનું અનબોક્સિંગ કરશું ગુજરાતીમાં. તો ચાલીએ ફટાફટ આનું આપણે અનબોક્સિંગ કરીએ. તો કેમેરામેન ફોકસ કરો. આ રીતનું આનું કંઈક પેકિંગ આવે છે. T800 અલ્ટ્રા, અહીં ઉપર T800 અલ્ટ્રા લખેલું આવશે, વાયરલેસ ચાર્જિંગ લખેલું આવશે, 1.9 mm ની ડિસ્પ્લે એવું લખેલું આવશે. અને આ જે છે એ વોચનો ફોટો છે. અને બ્લેક તમે જોવો છો એ બ્લેક એટલે કે અંદર બ્લેક કલરના બેલ્ટ છે એનો સિમ્બોલ છે. અહીં એની એપનું નામ છે આપણે વોચ પ્રો. આ સાઈડ સ્માર્ટ વોચ લખેલું આવશે. અહીંયા સાઈડમાં પણ થોડુંક ઇન્ટ્રોડક્શન આવશે T800 અલ્ટ્રા વોચનું. ચાલીએ પાછળની સાઈડ આપણે જઈએ તો પાછળની સાઈડ છે વોચનો આપણે ફોટો જોવા મળી જશે. અહીંયા આ એપ્લિકેશનનું નામ છે ને એમનું ઇન્ટ્રોડક્શન એવું દીધેલું છે. તો ચાલીએ હવે આ બોક્સને આપણે કરીએ ઓપન. આની અંદરથી શું નીકળે છે જોઈએ, શું શું વસ્તુ આવે છે આપણે વોચવાળા. એનું સ્ટીકર આવશે. પેકિંગ સારું આવે છે, સેટિસ્ફાઈ પેકિંગ છે આનું. એકદમ જે સીલ પેક આવે. એટલે તો આનું આપણે ઇન્ટ્રોડક્શન આવે છે, ચાઇનીઝમાં ઇન્ટ્રોડક્શન છે આનું. જો વોચ તમે ઓલરેડી યુઝ કરતા હો તો આ કાંઈ વાંચવું જરૂરી નથી. જો ફર્સ્ટ ટાઈમ હોય તો વાંચી લેવું, એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવું. થોડુંક સહેલું પડે કનેક્ટ કરાવવું. વાત કરીએ એના બેલ્ટની તો રબરનો બેલ્ટ આવશે બ્લેક કલરનો. જેમ કે મેં તમને બતાવ્યું હતું કે અહીંયા જ આપણે આની ઉપર જ આપણે સિમ્બોલ આપી દે અંદર કયો બેલ્ટ છે. અત્યારે આની અંદર બ્લેક બેલ્ટ છે, આમાં ઓરેન્જ પણ આવે છે. અને અત્યારે આમાં આવ્યો છે એ છે બ્લેક બેલ્ટ. તો બેલ્ટને રાખીએ સાઈડમાં. બેલ્ટની ક્વોલિટી ખૂબ સારી છે, સરસ ક્વોલિટી આપેલી છે મસ્તીની. હવે આમાં આવે છે આપણે ચાર્જિંગ, વાયરલેસ ચાર્જિંગ આવે છે. એટલે કે આપણે જે ડાયલ હોય ડાયલને સીધું આના ઉપર રાખી દો એટલે ઓલરેડી ચાર્જિંગ થવા માંડે. તો આમાં આપણે જે છે વાયરલેસ ચાર્જિંગનું ઓપ્શન પણ મળી જાય છે. બીજું અંદર બોક્સમાંથી કાંઈ છે નહીં, એટલી વસ્તુ નીકળે છે. હવે વાત કરીએ એના ડાયલની તો સાઈડમાં બધું મેટલનું ડાયલ આવે છે. એક્શન બટન એટલે જે એપલની વોચમાં જે એક્શન બટન આપણને મળે એ એક્શન બટન છે. અહીં એમના સ્પીકર આપેલા છે. અહીંથી જે છે પાવર ઓન ઓફનું આપેલું છે. અહીંથી સાઈડનું જે આ છે અને આપણે સ્ક્રોલ કરીએ તો જે એના જે થીમ છે આપણે ફોટો રાખવો હોય તે પણ આપણે આમાં રાખી શકીએ. એકદમ જે છે સેલ પેક આવે છે. અહીંયા જે 4 સ્ક્રૂ દોરેલા છે, પણ સ્ક્રૂ આવતા નથી આમાં, ખાલી 4 સ્ક્રૂ દોરેલા છે આપણને મળી જાય છે. અહીં ડાયલ ઉપર પણ લખેલું આવે છે અહીંયા સ્માર્ટ વોચ. તો ચાલો હવે આને કરીએ સ્ટાર્ટ. પહેલાં આની પન્ની હટાવી દઈએ, ઉપર આમાં પન્ની પણ આવે છે. આની પન્ની હટાવી દીધી. હવે આને સ્ટાર્ટ કરીને જોઈએ આપણે શું. જો ફ્રેન્ડ્સ, આ સ્ટાર્ટ થઈ ગઈ છે આપણી T800 અલ્ટ્રા વોચ. એમાં તમને ડિફરન્ટ ટાઈપના જે છે એ વોલપેપર જોવા મળી જશે. વોલપેપર લઈએ, અહીંથી તમે સ્ક્રોલ કરશો સાઈડમાંથી એટલે ડિફરન્ટ ટાઈપના તમને છે વોલપેપર જોવા મળી જશે. અને વન ટાઈમ અહીંયા પ્રેસ કરશો એટલે આખું મેનુ ખુલી જશે તમારે. સેટિંગ્સમાં જઈએ તો ઘણા બધા ઓપ્શન પણ આપણે મળી જઈએ જોઈએ. અને ટચ પણ એકદમ સ્મૂથ ચાલે આમાં. તમારે મેસેજ છે, આ છે તે છે, તમારે નોટિફિકેશન ચાલુ કરી શકો. તો હવે આપણે આમાં શીખીએ કે આમાં આપણે ફોટો કઈ રીતે સેટ કરી શકીએ T800 અલ્ટ્રા વોચમાં. જેમ કે આપણે આ વોલપેપર છે એની જગ્યાએ તમારે તમારો ફોટો જે છે એડ કરવો હોય તો કઈ રીતે તમે એડ કરી શકો. તો ફર્સ્ટ ઓફ ઓલ છે આપણે એનું એપ્લિકેશન આવે, અમે ડાઉનલોડ કરી લીધું છે. તમને બોક્સ ઉપર પણ મળી જશે. આ એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરી લેવાનું છે. એપને ડાઉનલોડ કરી સિમ્પલી ઓપન કરીએ આપણે. એપ્લિકેશન ઓપન થઈ જાય આપણું પછી તમને અહીંયા મળી જશે સેટનું ઓપ્શન મળી જશે. અહીંયા સેટમાં દેવાનું. અહીંયા તમારે અહીંથી કનેક્ટ કરવાનું આવે. અહીંયા અત્યારે મેં કનેક્ટ કરાવી દીધી છે. અહીંયા તમારે કનેક્ટનું ઓપ્શન આપો એટલે ઓલરેડી અહીંયા T800 અલ્ટ્રાનું ઓપ્શન આવી જાય, એ તમે કનેક્ટ કરાવી નાખવાનું. પછી એમાંથી તમારે ડાયલ સેટિંગમાં જવાનું છે. ડાયલ સેટિંગની અંદર વ્યા જશો એટલે તમને અલગ ટાઈપના વોલપેપર મળી જશે. આમાં જોઈ શકો છો તમે.
તમે આમાં લ્યો, એકાદું ઓપન કરવાનું, તમારે ગમે તે એક ઓપન કરી શકો. આમાં પ્રોસેસિંગ થાય છે, તમે વોચમાં પણ જોઈ શકો છો. જેવું તમે આમાંથી સેટ કરો એની સાથે જ તમને વોચમાં જે પ્રોસેસિંગ જોવા મળે છે. અહીંયા પ્રોસેસિંગ કમ્પ્લીટ થાય તો પેલા આ જોઈ લઈએ આપણે. થઈ ગયું, જો વોચ જે આપણી છે એ સ્વિચ ઓફ થઈ ગઈ, હવે ઓપન થશે, આવી ગયું. હવે આપણે આમાંથી આપણે જે છે એ ડાયલમાંથી આપણે કઈ રીતના સેટ થાય અહીંથી. હવે તમારો ફોટો કઈ રીતે સેટ કરો એ બી તમને હું શીખવાડી દઉં. અહીંયા આપણે નીચે જઈએ, અહીંયા કસ્ટમ ડાયલમાં જઈએ આપણે, એટલે અહીંયા તમને ઓપ્શન મળી જશે સિલેક્ટનું. અહીંયા તમે સિલેક્ટ ઉપર આપશો એટલે સો ફ્રેન્ડ્સ અહીંયા આપણે સિલેક્ટ ઉપર જઈએ, એમાંથી આપણે ગેલેરીમાંથી ગમે તે ફોટો સિલેક્ટ કરી શકીએ. મેં આ ફોટો એક સિલેક્ટ કર્યો છે, એમાંથી તમને ઓપ્શન મળી જશે કે આ રીતના તમે સેટ કરો. અહીંયા ઓકે ઉપર આપીએ, આ ઇન્સ્ટોલ દઈ દેવાનું, એટલે પાછી જે છે સેમ પ્રોસેસ ચાલુ થશે. હમણાં જે વોચમાં ને આમાં બેમાં સેમ પ્રોસેસ ચાલુ થશે. ઇન્સ્ટોલ ગો ઇટ, અહીંયા 100% થશે એટલે વોચ જે છે એ સ્વિચ ઓફ થઈ જશે. વોચ સ્વિચ ઓફ થઈ જશે અને ઓન થશે એટલે તમારો ફોટો જે છે તે વોચ ઉપર સેટ થઈ જશે. વોચ પણ પાસે રાખવું અહીંયા, એટલે તમને પૂરી પ્રોસેસનો ખ્યાલ આવે. સો ફ્રેન્ડ્સ પ્રોસેસિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે અને વોચ જે છે એ સ્વિચ ઓફ થઈને ઓન થઈ ગઈ ને તમે જોઈ શકો છો આપણો ફોટો જે છે વોચમાં સેટ થઈ ગયો છે. જોઈએ આપણે વોચ ઉપર જે છે ફોટો આપણો સેટ થઈ ગયો છે અત્યારે. તો આ રીતે તમે વોચ ઉપર ફોટો પણ સેટ કરી શકો છો એની એપ્લિકેશનથી મદદથી. અહીંયા આવી જાય આપણે એપ્લિકેશન્સમાં, અહીંયાથી તમે પુશ નોટિફિકેશનમાં જાઓ તો તમે અહીંયાથી બધું ઓન કરી શકો છો. કોલ રિમાઇન્ડર છે, SMS રિમાઇન્ડર, ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ બધાના નોટિફિકેશન તમે આમાંથી ઓન કરી શકો છો અને ફોટો પણ સેટ કરી શકો છો. તો આ રહ્યો આપણો ફોટો સેટ થઈ ગયેલો છે વોચ ઉપર. સો ફ્રેન્ડ્સ વિડીયો કેવો લાગ્યો? તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને જલ્દીથી દબાવી દો